ઈરાનને વધુ એક ફટકો. ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ ખામેનેઈના મોત બાદ તેના દીકરાના મૃત્યુના પણ સમાચાર. ઈરાની મીડિયાનો દાવો, ખામેનેઈના દીકરા મુજતબા ખામેનેઈનું પણ મોત. ઇઝરાયેલના હુમલામાં મુજતબા માર્યા ગયાનો ઈરાની મીડિયાનો દાવો. ઈરાનની સ્થિતિ અંગે બોલ્યા નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવી. ઇસ્લામિક રિપબ્લિક છેલ્લા શ્વાસ ગણી રહ્યું હોવાનો પહલવીનો દાવો. ઇસ્લામિક રિપબ્લિકની સિસ્ટમ ખતમ થઈ રહી હોવાનો પહલવીનો હુંકાર. ઈરાનના યુવાનોએ પહલવીના સમર્થનમાં ખામેનેઈ વિરુદ્ધ કર્યું હતું આંદોલન. ઈરાન પર હુમલા બાદ ઇઝરાયેલની સેનાની વધુ એક સોશિયલ મીડિયા પોસ્ટ. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ઈરાનના નેતાઓના ફોટા સાથે મૂકી પોસ્ટ. ઈરાન સાથે જોડાયેલા અને ઈરાનનું પીઠબળ લઈને કામ કરનારા તમામ મોટા નેતાઓના ખાત્માનો દાવો. માર્યા ગયેલા અધિકારી નેતાઓના ફોટો પણ કરાયા પોસ્ટ. ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાનનો મિલિટરી કમાન્ડ લગભગ નષ્ટ. ઈરાનના સૈનિકોને આત્મસમર્પણ કરવાની ટ્રમ્પની ચેતવણી. અમેરિકાના સૈનિકોના પણ મોત થયાનું ટ્રમ્પે સ્વીકાર્યું. સૈનિકોના મોતનો બદલો લેવાનો પણ ટ્રમ્પનો નિર્ધાર. ઈરાનનું સૈન્ય ઠેકાણું અમેરિકાના નિશાને. અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ યુનિટ પર કર્યો હુમલો. અમેરિકાએ B-2 બોમ્બરથી કર્યો હુમલો. 800 કિલો વજનના બોમ્બનો કરાયો હુમલા માટે ઉપયોગ. અમેરિકાની નૌસેનાના ઠેકાણાને પણ ઈરાને કર્યા ટાર્ગેટ. ઈરાને બહેરીનના સલમાન પોર્ટ પાસે કર્યો હુમલો. સલમાન પોર્ટ પાસે આવેલું છે અમેરિકાની નૌસેનાનું બેઝ. ઈરાને કરેલા હુમલા બાદ લાગી આગ. ઈરાનની રાજધાની તહેરાનમાં અમેરિકા અને ઇઝરાયેલના હુમલા યથાવત. તહેરાનના અનેક વિસ્તારમાં લોકોએ સાંભળ્યા ધડાકાના અવાજ. સરકારી ટીવીના ટ્રાન્સમીટર સાથે ટકરાયું રોકેટ. બહુમાળી બિલ્ડિંગ પાસેથી નીકળતો દેખાયો ધુમાડો. અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિની તરફેણ કરતું ઓમાન. ઓમાનના વિદેશ મંત્રીની એક્સ પર પોસ્ટ. કૂટનીતિના રસ્તે વાતચીતના દરવાજા ખુલ્લા હોવાનો ઓમાનનો દાવો. ઓમાનના વિદેશ મંત્રીએ કહ્યું, યુદ્ધનો અર્થ શાંતિની આશા ખતમ થઈ તેવું બિલકુલ નથી. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાનના તણાવની એરલાઇન્સ પર અસર યથાવત. ભારતના અનેક એરપોર્ટ પર ફસાયા લોકો. એર ઇન્ડિયા સહિત અન્ય એરલાઇન્સની આજની ફ્લાઇટ્સ પણ રદ. યુએઈ, કતર, સાઉદી અરબ, ઇઝરાયેલ જવા માટે નીકળેલા મુસાફરો અટવાયા. પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત. હાલની સ્થિતિ અને ઇઝરાયેલમાં ભારતીય નાગરિકોની સુરક્ષા પર થઈ ચર્ચા. પીએમ મોદીએ તણાવ પૂર્ણ કરવા પર મૂક્યો ભાર. ઈરાન અને ઇઝરાયેલમાં તણાવની વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી કેન્દ્રીય કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક. રક્ષા ગૃહ, નાણાં, વિદેશ મંત્રી, NSA સહિત ઉચ્ચ અધિકારી રહ્યા હાજર. મધ્ય એશિયામાં છેડાયેલા જંગની વચ્ચે દિલ્હી પહોંચ્યા કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની. આજે પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. બંને દેશો વચ્ચે થઈ શકે છે અનેક સમજૂતી. મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધની જ્વાળાથી ગુજરાતના ઉદ્યોગો પર ઘેરાયા સંકટના વાદળો. એરસ્પેસ બંધ થતા ખોરવાઈ કાર્ગો સેવા. જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ એન્ડ એગ્રી નિકાસકારોમાં જબરજસ્ત ચિંતાનો માહોલ. જો યુદ્ધ અઠવાડિયાથી વધુ ચાલશે તો દરિયાઈ માર્ગે પણ અટકી પડશે એક્સપોર્ટ. ઈરાન ઇઝરાયેલ તણાવની વચ્ચે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30% સુધીનો વધારો. હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સર્જાયેલા શિપિંગ અવરોધના કારણે ભારતની આયાત પ્રક્રિયા પડી ધીમી. ઈરાનથી આવતા પિસ્તા, મામરો બદામ, અંજીર, ખજૂર સહિતના ભાવમાં 400 થી 1000નો વધારો. ઈરાન ઇઝરાયેલના તણાવ વચ્ચે અબુધાબીમાં ફસાઈ જન્નત 2 ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા. કયો સમય ખૂબ મુશ્કેલ, અમે સુરક્ષિત, તો જલ્દી ભારત પાછા ફરવાની વ્યક્ત કરી ઈચ્છા. ઈરાન ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ દુબઈ, શારજા અને અબુધાબીમાં અટવાઈ પડ્યા 3000થી વધુ પ્રવાસીઓ. ગુજરાતી પ્રવાસીઓએ સરકાર પાસે લગાવી મદદની ગુહાર. પોરબંદરના 2000થી વધુ યુવાનો ઇઝરાયેલમાં ફસાયા. અમેરિકા જતા ગુજરાતી પરિવારો પણ એરપોર્ટ પર મુકાયા મુશ્કેલીમાં. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે મહેસાણાના 3 વેપારી દુબઈમાં ફસાયા. 25 ફેબ્રુઆરીએ વેપાર ધંધાના કામ માટે ગયા હતા દુબઈ. ભારતીય દૂતાવાસની અપીલ. વેપારીઓ સતત રાખે સંપર્ક. ફસાયેલા વેપારીઓએ મદદની માંગ કરતો વિડીયો બનાવ્યો. યુદ્ધ વચ્ચે ફસાયેલા લોકોને સરકાર મદદ કરે તે માટે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કરી રજૂઆત. મિડલ ઇસ્ટ દેશોમાં કામ કરતા ભારતીયો જો પરત ફરવા માંગતા હોય તો સરકારે કરવી જોઈએ વ્યવસ્થા. અન્ય દેશોએ જે રીતે પોતાના નાગરિકો માટે ભોજન, હોટલની વ્યવસ્થા કરી છે તેવું આયોજન કરવા માગણી.
ખાડી દેશોમાં ફસાયેલા વડોદરાના લોકો માટે સાંસદે શરૂ કરી હેલ્પલાઇન. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કર્યો દાવો. રાજ્ય અને કેન્દ્ર સરકાર ખાડી દેશો સાથે સંપર્કમાં. હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં 32થી વધુ લોકોએ કર્યો સંપર્ક. એર સ્પેસ ખુલવાની જોવાઈ રહી છે રાહ. યુદ્ધના કારણે ખાડી દેશમાં થયેલા તણાવને લઈ વલસાડના સાંસદે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. સાંસદ ધવલ પટેલે કર્યો દાવો. વિદેશ મંત્રીના કાર્યાલય અને અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાનો સાંસદનો દાવો. ખાડી દેશોમાં ફસાયેલી કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન નંબર પર કરી શકશે સંપર્ક. T20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા. સુપર 8ના નિર્ણાયક મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે આપી હાર. પ્લેયર ઓફ ધ મેચ સંજુ સેમસને 50 બોલમાં ફટકાર્યા અણનમ 97 રન. હવે 5 માર્ચે મુંબઈમાં ઇંગ્લેન્ડ સાથે ટકરાશે ટીમ ઇન્ડિયા. ધૂળેટી પહેલા જ ઉનાળો બતાવશે અસલ રંગ. અમદાવાદમાં આજથી તાપમાન 37 ડિગ્રી પહોંચતા ગરમીમાં થશે વધારો. આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો જઈ શકે છે 38 ડિગ્રીને પાર. તો 5 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં અપાયું ગરમીનું યલો એલર્ટ. ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કાર્યરત કર્મચારીઓ માટે રેલવે મંત્રીની મહત્વની જાહેરાત. પ્લાન્ટમાં કામ કરતા ઇજનેરો અને કર્મચારીઓ માટે શરૂ કરાશે વિશેષ ટ્રેન સુવિધા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્મચારીઓને આપ્યું આશ્વાસન. ટિકિટ કન્ફર્મેશન માટે રેલવે તરફથી વિશેષ કોટા પણ કરાશે ઉપલબ્ધ. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા માત્ર કાગળ પર. વર્ષ 2025માં 210 લાંચ કેસમાં 310 સરકારી બાબુઓ અને 123 વચેટિયાઓ પકડાયા. ગૃહ વિભાગ, પંચાયત, મહેસૂલ સહિત એકેય વિભાગ ભ્રષ્ટાચારથી બાકાત નહીં. અમદાવાદ કોર્પોરેશને સિક્યોરિટી પાછળ 5 વર્ષમાં કર્યો 178 કરોડનો ધુમાડો. એએમસીમાં રોજ સિક્યોરિટી પાછળ ખર્ચ થાય છે સરેરાશ 13,52,000 રૂપિયા. કરોડોના રૂપિયા ખર્ચ્યા બાદ પણ સિક્યોરિટીની બેદરકારીની મળી 1100થી વધુ ફરિયાદો. ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં કેટલીક જગ્યામાં એક અરજી માન્ય રખાતા લાગ્યો ગોઠવણનો આરોપ. ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર જેવી મહત્વની જગ્યા માટે 7 અરજીમાંથી માત્ર એક જ અરજી માન્ય રખાઈ હોવાનો વિદ્યાર્થી સંગઠનનો આરોપ. ચીફ એકાઉન્ટન્ટ સહિતની 3 જગ્યામાં તમામ ઉમેદવારો ગેરલાયક જાહેર કરાતા ઊભો થયો વિવાદ. પીજી મેડિકલની સ્ટેટ કોટાની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ પૂર્ણ. વધુ 48 વિદ્યાર્થીની 13.44 લાખની ડિપોઝિટ જપ્ત. 4 રાઉન્ડમાં મળી કુલ 2,616 વિદ્યાર્થીએ લીધો પ્રવેશ. નોન ક્લિનિકલમાં 48 બેઠકો ખાલી. ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરૂ થશે રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્ર. રશિયન ડેલિગેશનની હાજરીમાં આજે કરાશે ઉદ્ઘાટન. ગુજરાતના વિદ્યાર્થીઓ શીખશે રશિયન ભાષા અને સંસ્કૃતિ. ગુજરાત મેલના એસી કોચમાં મુસાફરોને ધાબળા સાથે મળશે પ્રિન્ટેડ કવર. 2 ચાદરની જગ્યાએ 1 ચાદર અને અલગ ધોયેલું ધાબળા કવર મળશે. મુસાફરો જાતે કવર ચડાવશે અને મુસાફરી બાદ ધોવા મોકલાશે. હાઇજીન સુધરશે અને ગંદકીની ફરિયાદોમાં ઘટાડો થવાનો રેલવે વિભાગને આશા. 21,000 કિલો ગૌકાશથી હોળી પેટાવાશે અમદાવાદ શહેરની 131 સોસાયટીમાં. શહેર અને આસપાસની ગૌશાળા અને ટ્રસ્ટે ગાયના છાણમાંથી બનેલી ગૌસ્ટિકનું વધારે ઉત્પાદન. ગત વર્ષ કરતાં આ વર્ષે 40% ઉપયોગમાં વધારો. મધ્યમ કદની હોળીમાં વપરાતા 500 થી 700 કિલો લાકડાની થશે બચત. વારંવાર પડતા ભૂવાના કારણે અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. 25 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇનનું કરાશે નવીનીકરણ. સોલા બ્રિજથી ભુયંગદેવ 4 રસ્તા 132 ફૂટ રિંગ રોડ સુધીના વિસ્તારમાં થશે કામગીરી. અંદાજે 1.25 લાખ લોકોને થશે રાહત. વર્ગ 3ની મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ યોજાઈ. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના 25,991માંથી 17,199 ઉમેદવારોએ આપી પરીક્ષા. પગાર, પેન્શન અને ટ્રિબ્યુનલ અંગેના પૂછાયા પ્રશ્નો. 15 માર્ચ સુધીમાં પ્રિલિમ્સનું પરિણામ થશે જાહેર. એપ્રિલમાં લેવાશે લેખિત પરીક્ષા. અંગદાનની જેમ ત્વચાના દાનમાં પણ વધારો. 2 વર્ષમાં ત્વચા દાનમાં રાજકોટ અમદાવાદથી રહ્યું મોખરે. રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકને મળ્યા 77 ત્વચાદાન. 250 દર્દીને રાહત સાથે મળ્યું નવજીવન. કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ 6 કલાકના સમયગાળામાં કરી શકાય છે ત્વચાદાન. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 8.1% વધીને થયું 1.83 લાખ કરોડને પાર. કુલ નેટ જીએસટી કલેક્શન ગત વર્ષની સરખામણીમાં 7.9% વધી 1.61 લાખ કરોડ રૂપિયા રહ્યું.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન હતું 1.69 લાખ કરોડ. જીએસટી કલેક્શનમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકનો દબદબો. આ મહિને 18 દિવસ નહીં થાય બેંકોમાં કામ. આરબીઆઈના કેલેન્ડર મુજબ 5 રવિવાર, બીજા ચોથા શનિવાર ઉપરાંત 11 દિવસ બેંકો રહેશે બંધ. જો કે બેંકોમાં રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ, એટીએમથી રૂપિયાની લેવડ દેવડ અને કરી શકાશે અન્ય કામ. આ સુવિધા ઉપર બેંકોની રજાઓની નહીં થાય કોઈ અસર. અમદાવાદના નવરંગપુરામાં ઝડપાયું વિદેશી પક્ષી અને પ્રાણીઓનું ગેરકાયદે બ્રીડિંગ સેન્ટર. રાવલભાઈ અપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી દુર્લભ જાતિના પ્રાણીઓ અને પક્ષીઓ કર્યા જપ્ત. શકમંદે પોલીસને સોંપેલા દસ્તાવેજો નિયમ પ્રમાણે ન હોવાનું જણાતા તપાસનો ધમધમાટ. પક્ષીઓને વિશેષ તકેદારી માટે સોંપાયા વન વિભાગને. રાજકોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં લાગેલી આગના કારણે માલ સામાનને નુકસાન. મંડપનું કાપડ, સોફા, ખુરશી, લાઇટિંગનો સામાન બળીને ખાક. 4થી વધુ ફાયર ફાઇટર્સે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે જાનહાનિ નહીં. અમદાવાદમાં ઝોન 6 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ. ધૂળેટી અને રમજાનના તહેવારને ધ્યાનમાં રાખીને તપાસ. નાઇટ વિઝન ડ્રોનની મદદથી હાથ ધરાઈ તપાસ. 2 પીઆઈ, 5 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં જોડાયો. અમદાવાદમાં અસામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા પોલીસ એક્શનમાં. સરખેજ, રામોલ અને અમરાઈવાડીમાં પોલીસે નાઇટ કોમ્બિંગ કરી નોંધ્યા 100થી વધુ કેસ. 10 જેટલા શખ્સો ઝડપાયા નશાની હાલતમાં. 42થી વધુ માથાભારે શખ્સોના ઘરે પણ કરાઈ તપાસ. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. ઝોન 5 હેઠળ આવતા વિસ્તારોમાં ઉતર્યા 100થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો. પોલીસની ટીમે વાહનોનું પણ કર્યું ચેકિંગ. કારની વિન્ડો પરથી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ ઉતારવાની કરાઈ કાર્યવાહી. અસામાજિક તત્વો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું કોમ્બિંગ. સરખેજ, રામોલ, અમરાઈવાડી વિસ્તારમાં 42 માથાભારે તત્વોનું કરાયું ચેકિંગ. 22 બુટલેગરના ઘરે રેડ કરવામાં આવી. 32 પેડલરની કરાઈ તપાસ. હોળીના તહેવારને લઈ વલસાડ શહેરમાં પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ. ધોબી તળાવ વિસ્તારમાં ઉતરી પોલીસની ટીમો. વાહનોનું પણ કરાયું ચેકિંગ. નંબર પ્લેટ વિનાના તેમજ લાયસન્સ ન ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની ડીજીપી રાવે લીધી મુલાકાત. જંગલેશ્વર વિસ્તારમાં દબાણ તોડવાની કરાઈ હતી કાર્યવાહી. શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ સુરક્ષા વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા દબાણો. 1489 મકાનો કરાયા હતા જમીનદોસ્ત. હોળી ધૂળેટીના પર્વને લઈ રાજકોટ એસટી બસ સ્પોટ પર મુસાફરોની ભારે ભીડ. અમદાવાદ અને ઉત્તર ગુજરાતના શહેરોમાં જવા માટે લોકો મોટી સંખ્યામાં થયા રવાના. મોટાભાગની એસી બસ હાઉસફુલ જોવા મળી. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જવા માટે પણ એસટી વિભાગે દોડાવી બસો. આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કઈ મહત્વપૂર્ણ વાત. 2027ની વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેવી ઈચ્છા દર્શાવી. ચૈત્ર વસાવાના મતે ગઠબંધન કરી સાથે લડીશું તો ચોક્કસ પરિવર્તન આવશે. મહેસાણા જિલ્લાના રણેલા ગામના એક યુવાને વ્યાજખોરના ત્રાસથી કરી આત્મહત્યા. સંદીપ પટેલ નામના યુવાને સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી સારવાર દરમિયાન મૃત્યુ. સુસાઇડ નોટમાં 3 વ્યાજખોરના નામનો ઉલ્લેખ. મોઢેરા પોલીસે હાથ ધરી તપાસ. દાગીના અને રોકડ પડાવતી 2 ઠગબાજ મહિલાની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. નરોડાના એક બ્યુટી પાર્લરમાં માતાજી આવ્યાનું મહિલાએ કર્યું નાટક. માતાજી તમારા પર દુઃખ દૂર કરશે તેવું કહી મહિલાઓ ધૂણવા લાગી. મીના ઉર્ફે ટીના વાદી અને રૂપલ વાદીની ધરપકડ. રાજકોટના જેતપુર અને જૂનાગઢના કારખાનાઓનું કેમિકલનું પાણી ઓઝત અને ઉબેણ નદીમાં ફેલાયું. અનેક ખેડૂતોનો ઊભો પાક બળી જતા મોટું નુકસાન. દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના 30થી વધુ ગામોમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન. કેમિકલ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી. વંથલીથી ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ભૂગર્ભ જળ બન્યું ઝેરી. ગામડાના લોકો બની રહ્યા છે ચામડીના રોગો અને કેન્સર સહિતની ગંભીર બીમારીનો શિકાર. પશુઓમાં પણ વધ્યો રોગચાળો. ગ્રામજનો રૂપિયા ખર્ચે ટેન્કર મંગાવવા મજબૂર. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ જોઈ રહ્યા છે તમાશો. આણંદના ખંભાત પોલીસ સ્ટેશનના પીએસઆઈ 30,000ની લાંચ લેતા ઝડપાયા. પીએસઆઈ પીપી પટેલે અશાંત ધારાની મિલકત બાબતે માંગી હતી લાંચ. એસીબીએ છટકું ગોઠવતા લાલ દરવાજા પોલીસ ચોકી પાસે 30,000ની લાંચ સ્વીકારતા પીએસઆઈ રંગે હાથે ઝડપાયા.
વિદેશી પ્રાણી અને પક્ષીઓના ગેરકાયદે વેચાણનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ. નવરંગપુરા વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં વિદેશી પશુ પક્ષીઓનું થતું હતું ગેરકાયદે બ્રીડિંગ. વિવિધ પ્રજાતિના 50થી વધુ દુર્લભ જીવ મળી આવ્યા. રાજકોટ કલાવાડ હાઈવે ઉપર આવેલા ગોડાઉનમાં લાગી આગ. વાજોડી ગામ નજીક મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી. મોટા પ્રમાણમાં માલ સામાન હોવાથી આગ બની વિકરાળ. ગોડાઉનના માલિકને થયું મોટું નુકસાન. બંગારના ડેલામાં ભીષણ આગ. મોરબીના રફાળેશ્વર ગામ પાસે સલામતીના ભાગરૂપે આસપાસના 10 પરિવારને ખસેડાયા સલામત સ્થળે. આગનું કારણ અકબંધ. જાનહાનિના સમાચાર નહીં. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક બાદ સમાજના અગ્રણી અને સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યો દાવો. કેટલાક તત્વો કોળી સમાજને તોડવા કરી રહ્યા છે પ્રયાસ. મનસ્વીપણે પોતાને પ્રમુખ તરીકે જાહેર સમાજને દોરી રહ્યા છે ગેરમાર્ગે. સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજમાં આવેલા વડવાળા મંદિરમાં આજે શીતલ ગૌશાળાનું લોકાર્પણ. કનીરામ બાપુની અતિ પ્રિય ગાય શીતલની યાદમાં બનાવવામાં આવ્યું છે ગૌશાળા. આ પ્રસંગે હોળી મહોત્સવ ધર્મસભાનું કરાયું આયોજન. અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર પાસે આવેલા વિશ્વ ઉમિયાધામમાં ભાગવત કથાનું કરાયું આયોજન. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીએ કથાનું કરાવ્યું રસપાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કથાનો લીધો લાભ. સત્સંગ એ માનવ જીવન માટે અનિવાર્ય હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. અમરેલી જિલ્લાના દેવગામમાં પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત. 2.5 લાખ લીટરની ક્ષમતાની ટાંકી તેમજ 5 લાખ લીટરની ક્ષમતા ધરાવતા પાણીના સંપનું કરાશે નિર્માણ. પંપ હાઉસ અને ક્લોરીન રૂમ કરાશે તૈયાર. અમરેલી શહેરમાં સ્વદેશી મેળાનો આરંભ. વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા પાલિકાએ કર્યું શોપિંગ ફેસ્ટિવલનું આયોજન. સખી મંડળની બહેનોએ તૈયાર કરેલા ઉત્પાદનોને અપાયું પ્લેટફોર્મ. નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની મળશે તક. તાપી જિલ્લાના નાલોઠામાં આદર્શ નિવાસી શાળાનું કરાયું ખાતમુહૂર્ત. 51 કરોડ 35 લાખના ખર્ચે બનશે શાળા. 480 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધા ઊભી કરાશે. 320 કુમાર અને કન્યાઓ માટે તૈયાર કરાશે રહેણાંકની વ્યવસ્થા. ખામેનીના મોતથી સેક્રેડ ગેમ્સની અભિનેત્રી ખુશ. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી એલનાઝ નેરોજીએ લખ્યું 47 વર્ષની રાહનો આવ્યો અંત. એનલાઝ ઈરાનમાં મહિલાઓના અધિકારો અંગે ઉઠાવતી હતી સતત અવાજ. પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં શિયા સમુદાયે કર્યું હિંસક પ્રદર્શન. સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ, સ્કૂલ અને એસપી ઓફિસને લગાવી આગ. ખામેનીના મૃત્યુ પર વ્યક્ત કર્યો વિરોધ. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુના વિરોધમાં ઓલ ઇન્ડિયા શિયા કાઉન્સિલના સભ્યોએ દિલ્હીના જંતર મંતર પર કર્યું વિરોધ પ્રદર્શન. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નેતન્યાહુ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. લખનૌમાં શિયા સમુદાયના લોકોએ ખામેનેઈના મૃત્યુના વિરોધમાં કર્યું પ્રદર્શન. છોટા ઇમામ બારાની આસપાસ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ એકઠા થઈ વ્યક્ત કર્યો શોક. યુપીના સંભલમાં પણ શિયા સમુદાયના લોકોએ રસ્તા પર ઉતરી નીકાળ્યું જુલુસ. ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુ બાદ જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારે વિરોધ પ્રદર્શન. શિયા સમુદાયના સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા. અનેક વિસ્તારોમાં બંધનું પાલન. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. વાહન ચાલકો કલાકો સુધી ફસાયા. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં. અફવાથી દૂર રહેવા માટે પ્રશાસનની અપીલ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખામેનેઈના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાનને કહ્યું ખામેનેઈની હત્યા કરનારાઓએ માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું કર્યું ઉલ્લંઘન. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ખામેનેઈને ગણાવ્યા શહીદ. કહ્યું હુમલાના દુર્ગામી પરિણામો આવશે, ખાસ કરી અમારા પ્રદેશ માટે. અમેરિકા ઇઝરાયલ મળીને ઈરાનના નેતા વિરુદ્ધ કરી રહ્યા છે કાર્યવાહી. મુફ્તીએ વિરોધ પ્રદર્શન અને બંધના એલાનને આપ્યું સમર્થન. સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ કર્યું અન્નદાન. ચાહકોના આશીર્વાદ માગી દંપતીએ અમદાવાદના ઇસ્કોન મંદિર સહિત દેશભરના 16 મંદિરમાં મોકલી. 26 ફેબ્રુઆરીએ બંને રાજસ્થાનના ઉદયપુરમાં કર્યા હતા લગ્ન. માલામાલ વીકલી 2ની તૈયારીઓ શરૂ. ફિલ્મનો ભાગ હોવાની અભિનેતા પરેશ રાવલે કરી પુષ્ટિ. તો સિક્વલ માટે રાજપાલ યાદવ અને રિતેશ દેશમુખનો કરાવ્યો સંપર્ક.